તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો? નહીં હોય તો હવે થઈ જાઓ. તો આપણે નાઇટ શિફ્ટ કરીને આવ્યા હતા ને આપણને એમ હતું કે આજે આપણે 11 વાગે 10-11 વાગે ઉઠશું, પણ તો આપણે 8 વાગે ઉઠી ગયા અને નીંદર તૂટી ગઈ. તો હું ખબર હવે તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો અને સીધો ઉઠીને હું આવ્યો છું. હજી મોઢું નથી ધોયું, કાંઈ કર્યું. હવે આપણે સીધું આપણે મોઢું ધોઈ લઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી આગળ વધીએ. અને સમીર તો કદાચ વહી ગયું છે બ્લિંકિટ ઉપર, તો આજે આપણે પાછું બ્લિંકિટનું અંદર ઉતારવાની ટ્રાય કરશું અને આજે સોસો હોય છે એટલે મજા આવશે. તો હાલો આપણે નાસ્તો બાસ્તો કરી લે, મોટું ધોઈ લે અને તમે આમ જ સપોર્ટ કરતા રહ્યો, કેમ કે આપણા સબસ્ક્રાઈબર વધવા લાગ્યા ધીરે ધીરે. હું પણ માણાને ઘૂમવા લાગ્યું તો હવે મજા આવશે. જો ખાલી આમ હાલો, તો હું ખાલી થોડો ફ્રેશ થઈ જાઉં, હજી ઉઠો જ છું. હાલો ગાઈસ, જો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે આપણે સાહિલનો ફોન એવા હું આવું છું આટો મારો, તો હવે મજા આવશે. તો સાહિલ આવે તો હાલો હવે આપણે વાટ જોઈએ. તો ગાઈસ, સાહિલની એન્ટ્રી થઈ ગઈ છે. સાહિલ વર્ષો પછી આવ્યો છે, દુબઈમાં કામ કરવા ગયો હતો અને હવે આવી ગયો છે. અને સાહિલ હવે ક્યાંય જાય, હવે ક્યાં જવાનું છે? હવે આપણે જવાનું છે 50,000ની નોકરી. તો બ્લિંકિટમાં નથી ગયા? બ્લિંકિટમાં હમણાં આવ્યો. તો ગાઈસ, બ્લિંકિટમાં કરિયર છે, બધા કહે છે એ વાત સાચી છે. બધા કરિયરમાં ચાઈમાં છે બધા. બ્લિંકિટ સિક્યોરિટી ગાર્ડમાં મારે જવાનું છે. 20,000 રૂપિયા પગાર, ઓલો જગ્ગો નીકળી ગયો એની જગ્યાએ. સિક્યોરિટીમાં રજા નથી મળતી, ખબર તને? એક વીક ઓફ આવે, ખબર નજીરભાઈ? તો એવું કાંઈ નથી, એટલે તો જગો નીકળે, પૈસા કપાવી. હા, પૈસા કપાઈ જાય. તો આને જો ખબર નથી, આખી જાણકારી હું મને બધી ખબર. મેં તને ઝોમેટોમાં ટ્રેનિંગ દીધી, તમને આમાં. તો ગાઈઝ, હવે આપણે ઉપર આવી ગયા ને હવે સાહિલે વયો ગયો છે. તો સાહિલ ગયો અને આપણે સમીરભાઈ જવાનું, પણ સમીર હવે બ્લિંકિટમાં વયો ગયો. તો હવે આપણે નક્કી કર્યું આપણે કાંઈ નથી જવાનું, ઘરે આરામ જ કરશું. અને હવે આપણે સીધા ખાઈ પી અને સીધા હોઈ જવું અને હાંજે સીધા બ્લિંકિટ સ્ટોરે જાઉં. એના બધા નાહી ધોઈને આપણે તૈયાર થઈ જાઉં એવું લાગશે. તો હાલો આપણે 1-2 કલાકમાં જમવા જાય અને જમીને આપણે સીધા હોઈ જાય. તો હાલો પછી વ્લોગ ચાલુ કરીએ. તો ગાઈઝ, આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે સીધા કામે જાઉં. તો હાલો જઈએ. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે સ્ટોર ઉપર અને આ રાખ્યો આપણો થેલો અને હવે આપણે કામ બામ ચાલુ કરીએ. તો હાલો. દેખાતો નથી તું. તો ગાઈઝ, આજે કામ બહુ છે, આજે મગજ કામ નથી કરતું. અહીંયા હવે આપણો થેલો કેમ ગયો? આ અહીંયા રાખ્યો હોય. હવે આપણે થોડીક વારમાં આપણે જમવા બેસીએ અને આજે થાકી ગયો. આજે બધું રેપ વર્કી કરીને જોઈએ અહીંયા આપણે અહીંયા કરખું થયું કે નહીં. આ તો આપણે જ કર્યું હતું હરખું. આ થોડુંક કરવાનું છે. થકાઈ જાય છે ભાઈ, હવે થકાઈ જાય છે. હવે આપણે જમવા બેસું તો હવે જમી લઈએ, પછી આગળ વાત કરીએ આપણે શું થાય ને શું નહીં. તો જો કે મજા આવે છે. તો ગાઈઝ, આપણું પાથરણું હવે આના ઉપર આપણે જમશું અને આ આપણે ટિફિન કાઢશું. હાલો. તો ગાઈઝ, આપણે ખાઈ પીને આરામ કરીએ છીએ. જો તમે ખાલી આ ગાદલું ના ગાદલામાં આપણે હોવાનું છે. અડધી કલાક આપણે હોઈએ ને આરામ કરીએ, મોજ કરીએ, મોજ. આપણને કોઈ કેમેરા જોતું નથી ને તો બોલે, બાકી અણાઈ જાય. આ કેમ આનું કેમેરાનું રિઝલ્ટ કેમ આવું થઈ ગયું છે? તો આપણે ભેગો સોસો આવી ગયો છે ને સોસો કંઈક 2 શબ્દ બોલશે. એટલે સોસા સાહેબ બોલો 2 શબ્દ. દાંત કાઢમાં વેખલા, દાંત કાઢમાં. સોસા સાહેબ છે અમારા ખુરશી પર બેહીને આવ્યા, હવે 2 શબ્દ બોલશે. ઓર્ડર આને તમે ફોલો કરતા નહીં. ઓર્ડર કાઢવા જાય, જલ્દી ઓર્ડર કાઢ. ઓર્ડર આવી ગયો પછી વાત કરીએ. તો ગાઈઝ, હવે આપણે આરામ કરી લીધો છે ને હવે આપણે ઊભા થઈને હાલો જાય કામે વરગીએ. તો હાલો હવે જાય, બહુ થયું પછી આટલો આરામ સારો નથી. અમે જાય છીએ ફ્રોઝનમાં. હું ને સોસો ફ્રોઝનમાં જાય, ખાલી જોઈ લ્યો. આમ હવે હિમાલયના ફ્રોઝનમાં જાય. બરફ એટલું જામેલું છે ને કે તમે આમ ગાંડા થઈ જાવ. અમારે મોકા જ નથી જવા. તો આ સોસો પહેરે મોજો. તો અમે ફ્રોઝનમાં ઘડી ગયા છીએ અને સોસો બધી તો કરે છે. હવે મરી જાઉં, અમને કોઈ જવાબદારી નથી. આજે આ બધું સેટ કરવાનું છે. તો ગાઈઝ, આપણે ફ્રોઝનમાંથી બહાર નીકળી ગયા છીએ. ગાઈઝ, ખાવામાં ખાનસાબ આપણું ટિફિને ભૂલી ગયા. તમારું જુઓ ખાલી આ ટિફિન ખાનસાબનું. તો હવે આ ખાનસાબનું ટિફિને આપણે પુગાડવા જવું પડશે કાલે. તો હવે આપણે જઈએ. હવે ઓર્ડર આપણે 2 જણા જઈએ, હું સોસો. એટલે ઓર્ડર કાઢશું, મજા કરશું હવે, અને 2 વગાડશું પછી ઘરે જવું. એટલે આપણે ઘરે જઈએ એટલે વ્લોગ ચાલુ કરશું ઘરે જઈને. તો તમને બતાડીએ. તો હાલ ટિફિન લઈ લો પહેલાં, બાકી હું ભૂલી જઈ. તો ગાઈઝ, હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે ખાનસાબે થેલો ભૂલી ગયો હતો. ખાનસાબનો થેલો લઈ લીધો અને હવે આપણે વ્લોગ પૂરો કરીએ, કેમ કે કપડાં બદલાવીને આપણે હોવા જાઉં. તો હાલો મળીએ એક નવા વ્લોગમાં.